સૌથી પહેલા વાત કરીશું કહેવાય છે કે ગુજરાત ગતિશીલ છે, વિકાસશીલ છે, પરંતુ ગુજરાતના વિકાસ માટે જેઓ સતત પ્રયત્નશીલ કહેવાય છે તેવા ગુજરાતના સીએમની જ વિકાસની ગતિને અવારનવાર બ્રેક લાગી રહી છે। વિકાસની પાંખ પર સવાર થઈને ગતિશીલ વિકાસ કરવાની નેમ ધરાવનારા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉડાન પર જ અવારનવાર અડચણો આવી રહી છે। એટલે કે છેલ્લા ઘણા સમયથી એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં સમયસર સીએમ માટે હેલિકોપ્ટર પહોંચ્યું ન હોય, અને જો પહોંચ્યું હોય તો છેલ્લી ઘડીએ હેલિકોપ્ટર ટેક ઓફ જ ન થયું હોય। બુધવારે સવારે પણ સીએમનું હેલિકોપ્ટર ટેક ઓફ ન થયું અને આખરે તેમણે બાય રોડ ખાવડા પહોંચવાની ફરજ પડી છે। અહીંયા મુદ્દો એ પ્રકારનો ચોક્કસ છે કે વારંવારની આવી બેદરકારી માટે આખરે જવાબદાર કોણ છે? શું હેલિકોપ્ટરમાં ક્ષતિ જવાબદાર છે કે પછી હેલિકોપ્ટરનું સંચાલન કરનારા અધિકારીઓની ક્ષતિ જવાબદાર છે? ગુજરાતના રાજ્યપાલ સાથે પણ આવી જ ઘટનાઓ સામે આવી રહી છે। અવારનવાર હેલિકોપ્ટરની ઉડાન નિષ્ફળ સાબિત થઈ રહી છે। છેલ્લા કેટલાક સમયથી ચાલતા ઘટનાક્રમની વાત કરાય તો 24મી નવેમ્બર યાદ કરવી પડે, 2023નો એ દિવસ જ્યારે સીએમના પિરાણા પ્રવાસ માટે હેલિકોપ્ટર ગાંધીનગર મોકલવાનું જ ભૂલાઈ ચૂક્યું હતું। રાજ્યપાલની ઊંઝા મુલાકાતને પણ યાદ કરવી પડે, જે સમયે હેલિકોપ્ટર ટેક ઓફ જ ન થઈ શક્યું। આણંદ યુનિવર્સિટીના કોન્વોકેશન દરમિયાન પાયલોટ જ ન આવતા રાજ્યપાલે 45 મિનિટ રાહ જોવાનો વારો આવ્યો હતો। મંગળવારની બાદ છે કે જ્યાં પાલિતાણા જવા માટે રાજ્યપાલનું હેલિકોપ્ટર સમયસર ગાંધીનગર ન પહોંચી શક્યું। ખાનગી વિમાનમાં રાજ્યપાલ ભાવનગર પહોંચ્યા, પરંતુ ત્યાંથી પરત આવતા વિમાન ટેક ઓફ જ ન થઈ શક્યું। બુધવારની વાત જ્યાં સીએમનું હેલિકોપ્ટર ટેક ઓફ ન થયું અને તેમને કચ્છનો પ્રવાસ લંબાવવાનો વારો આવ્યો। અવારનવાર આ રીતે હેલિકોપ્ટરમાં ટેકનિકલી ક્ષતિ થઈ રહી છે, ક્યાંક ડ્રાઈવર મોડો પહોંચી રહ્યો છે, ક્યાંક કોઈને કોઈ ગંભીર બેદરકારી ચોક્કસ સામે આવી રહી છે। તો સવાલ એ વાતનો ચોક્કસ છે કે આખરે આવી ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ? વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। અવારનવાર હેલિકોપ્ટર ટેક ઓફ નથી થતું, સમયસર પાયલટ પહોંચતો નથી, આખરે કોની જવાબદારી ફિક્સ કરી શકાય તેમ છે? શા માટે આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે? देखो चिराग, कोई सामान्य माणस परेशान थाय ए तो तमाम राज्य में होय छे, परंतु खुद सरकारी अधिकारीओनी बेदरकारीना कारणे खुद गुजरातना मुख्यप्रधान होय के पछी राज्यपाल एटले के राज्यना मुख्य होय के राज्यना प्रथम नागरिक होय ते हैरान थई रह्या छे। अने आने लईने हजू सुधी कोईपण प्रकारनी स्ट्रीमलाइन व्यवस्था नथी ऊभी थई रही। खूब मोटो सवाल छे के गुजरातमां कया स्तरे सरकारी बाबुओनी पोतानी मनमानी चाले छे ने जेना लीधे थईने राज्यना मुख्यप्रधान પણ હેરાન થઈ રહ્યા છે ને જેને લઈને રાજ્યના રાજ્યપાલ પણ હેરાન થઈ રહ્યા છે। કહેવું અહીંયા એટલે પડી રહ્યું છે કેમ કે ફ્લાઇટ જે સીએમ માટેનો જે પ્લેન છે તે ટેક ઓફ ન થાય, રાજ્યપાલ માટે પ્લેન આવે નહીં, સીએમને જવા માટેનું જે શેડ્યુલ છે જો એ ગુજસેલની જવાબદારી આવે છે, ગુજરાત એવિએશન ડિપાર્ટમેન્ટ છે, ખાસ કરીને જ્યારે વીઆઈપી પ્રોટોકોલ। અને ચિરાગ સવાલ એટલે પણ ઊભા થાય છે કે જ્યારે સીએમ હોય કે રાજ્યપાલ હોય તેમનો કોન્વોય જ્યારે રસ્તામાંથી પસાર થતો હોય છે અને જો ટ્રાફિકના નિયમનો ભંગ થતો હોય તો પણ તે કર્મચારીની સામે પગલાં લેવાતા હોય છે। તો જ્યારે તેમનો જે પ્લેન છે, પ્લેન સમયસર નથી આવતું, પ્લેન આવવાનું ભૂલી જવાય છે, કેપ્ટન ન હોવાને કારણે ટેક ઓફ નથી થતું, અને આ પ્રકારની ઘટનાઓ એક કે બે નહીં, નવેમ્બરથી લઈ અને આજ સુધીની વાત કરવામાં આવે તો 6 આવી ઘટનાઓ બની છે કે જ્યાં રાજ્યપાલે અન્ય પ્લેન લેવું પડ્યું હોય, રાજ્યપાલ દ્વારા પ્રાઇવેટ પ્લેન લેવું પડ્યું હોય, મુખ્યપ્રધાન માટે પ્લેન આવવાનું રહી ગયું હોય। આજની જો વાત કરવામાં આવે તો ખાવડાનો જે કાર્યક્રમ, ખાવડા જવું પડ્યું મુખ્યપ્રધાનને, એક પોતાની સાલસ નીતિ હતી, તેમનો એક સ્વભાવ હતો જેના કારણે પ્લેન ટેક ઓફ ન થતાં તે ખાવડા પહોંચ્યા અને ખાવડાના નાગરિકો સાથે વાત કરી, પરંતુ મુખ્યપ્રધાન હોય કે રાજ્યપાલ હોય તેમનો પોતાનો એક પ્રોટોકોલ હોય છે, તેમનો સુરક્ષાનો એક ભાગ હોય છે, અને આમાં ગંભીર બેદરકારી જે સરકારી અધિકારીઓ છે, ખાસ કરીને એવિએશન સાથે સંકળાયેલા અધિકારીઓ છે તેની જોવા મળી રહી છે। અજય ચૌહાણ વાળો જે કિસ્સો બન્યો ત્યારબાદ એવું જાણવા મળી રહ્યું છે કે આઉટસોર્સિંગ ઉપર ભાર મુકાઈ રહ્યો છે, એટલે સ્કિલ્ડ સ્ટાફ નથી અને તેનાથી પણ વધારે સીએમ ઓફિસથી અપાતા જે પણ ઓર્ડર છે તેની ગંભીરતા નથી લેવાતી, અને આ કારણ છે કે મુખ્યપ્રધાન હોય કે
રાજ્યપાલ હોય તેમના જે ફ્લાઇટના શેડ્યુલ છે તે નથી જળવાતા. આવું પહેલાં ગુજરાતમાં ક્યારે નથી બન્યું. મુખ્યપ્રધાન માટેની વાત હોય કે રાજ્યપાલ માટેની વાત હોય, અને જ્યારે પણ ફ્લાઇટની વાત હોય કે પ્લેનની વાત હોય, બિફોર શેડ્યુલ આવતું હોય છે. આ વખતે પરિસ્થિતિઓ નવેમ્બરથી સર્જાઈ રહી છે કે બિફોર શેડ્યુલ નહીં, ઓન ટાઈમ પણ નથી આવતું, અને જે બહાના છે, ગલ્લે તલ્લે છે તે કરવામાં આવે છે. ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પણ આણંદમાં જ્યારે રાજ્યપાલ મોડા પહોંચ્યા હતા ત્યારે આ બાબતનું ધ્યાન લેવામાં આવ્યું હતું. જી, હરીશ શુક્લાની વાત કરવામાં આવે, તીર્થિંગ સાંગવાની વાત કરવામાં આવે, કે અજય ચૌહાણની વાત કરવામાં આવે, અધિકારીઓના નામ કરતાં પણ જે સિસ્ટમ કામ કરવી જોઈએ સિસ્ટમ કામ નથી કરતી. મુખ્યપ્રધાનને હેરાન થઈ રહ્યા છે, રાજ્યપાલ હેરાન થઈ રહ્યા છે, પ્રવાસના સમયને શેડ્યુલ બદલાઈ રહ્યા છે. એ જોવા મળી રહ્યું છે કે કઈ હદ સુધી જે સરકારી અધિકારીઓ છે તેમનો દબદબો છે, અથવા તો જે બીક છે તે બીક નથી. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો અવારનવાર આ રીતે સીએમને હેરાન પરેશાન થવાનો વારો આવે છે. પરેશાન કોણ કરી રહ્યું છે તે ચોક્કસ તપાસનો વિષય છે.